આવા ગવનની વાર, હારે મારા આવા ગવનની વાર, નાથ મને મૂકી સમા. બલિહારી રે દેહ પામી સુખી તું, કરે કરીના હરિના સંતન પૂજા, મુખે રામનું નામ ના લીધું, હરે વાલા મુખે રામનું નામ ના લીધું, દેહ પામી સુખી તું, મારું તારું કરતો હીડ્યો, મન માયા મેં વલવત્યું, હરે મન માયા મેં વલવત્યું, દેહ પામી સુખી તું, જન્મ જરા જગી લગી કપટ ના મૂક્યું, રસના એ બોલ્યો ના સીધું, હારે વાલા રસના એ બોલ્યો ના સીધું, દેહ પામી સુખી તું, જાતિ તું આવ્યો તે નવ જાણ્યું, કાજએ કુનવ લીધ્યું, હારે વાલા કાજએ કુનવ સીધ્યું, આ દેહ પામી સુખી તું, અમૃત કચોલા તાજા કરીને વિષહળાહળ પીધું, આ દેહ પામી સુખી તું, જમતના જોખમ ચિતન આવ્યા, નૈને થયો નર અંધો, હારે વાલા નૈને થયો નર અંધો, દેહ પામી સુખી તું, નરસૈયા સ્વામી ને નવ જાણ્યા, પોગટ કીધો ધંધો, આ દેહ પામી સુખી તું. દ્વારકાના વાસી રે દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાણી રૂક્ષ્મણી કેરા કંત, દુષ્ટ ને દુર્યોધન રે દુષ્ટ ને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે, પ્રભુ મારા 14 ન્યાડું તારો પંથ, સોડતાની ને રે સોડતાની ને રે, સુસુતા સામળા રે, આળસ મોડીને ઉઠો આજ, લક્ષ્મીજી તલાશે રે લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે, હમ પર મેર કરો મહારાજ. 56 કરોડ જાદવ રે 56 કરોડ જાદવ રે, પ્રભુ તમો તનારે, સાથે બલભદ્ર સરખા પ્રાગ, નરસિંહ રૂપે રે નરસિંહ રૂપે રે, હૈના કંસ માર્યો રે, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ, ગ્રાહ થકીને રે ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે, વાલે મારે સુદન વાને કીધી સહાય, ગોપીજન કાજે રે ગોપીજન કાજે રે, ગોવર્ધન ધાર્યો રે, વાલા મારા દાવાના લપીતો દેવું હાથ, વિષને ફેડીને રે વિષને ફેડીને રે, વિષયા કરી રે, વાલે મારા ઉગાર્યો ચંદ્રહાસ, કાલી નાગ નાચ્યો રે કાલી નાગ નાચ્યો રે, જરા સંગ જીત્યો રે, તે બલ ક્યારે ગયું મહારાજ, વસમી વેળાએ રે વસમી વેળાએ રે, વારે ચડો વિઠલા રે, દાજો દાજો છત્રપતિ મહારાજ, અસવારી કરજો રે અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે, નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર.
જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુન રહેવું, નિંદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીસ ધરવા. જીરે આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલટાની, મને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુન રહેવું. मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे, तेरे सुत के दर्शन कारण मैं काशी तजी आया रे. मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे. पर ब्रह्म पूरन पुरुषोत्तम, सकल लोक जाकी माया रे, अलख निरंजन देखन कारण, सकल लोक फिर आया रे. जो भावे सो पावो बाबा, करो अपुनी दाया रे. देव आशीष मेरे बालक को, अविचल बाटे काया रे. नाले हो में पाट पिता पटंबर ना तेरी कंचन माया रे, मुख देखो तेरे बालक को, यह मेरे मन भाया रे. कर जोर बिनवे नंद रानी, सुन है जोगी राया रे. मुख देखन नहीं दे हो बाबा, बालक जात डराया रे. जाकी दृष्टि सकल जग ऊपर, सो क्यों जात डराया रे. तीन लोक को मालिक मेरो, तेरे भवन छिपाया रे. बाल कृष्ण को लाई जसोदा, कर अंचल मुख छाया रे. गोद पसार चरण रज बंदी, अति आनंद बढ़ाया रे. निरखी निरखी मुख पंकज लोचन, नैनन नीर बहाया रे. सूर परिक्रमा करके शिव ने सिंगी नाद बजाया रे. मैं जोगी जस गाया बारा, मैं जोगी जस गाया रे. प्रात समय उठी जनक नंदनी, त्रिभुवन नाथ जगावे रे. उठो नाथ मम नाथ प्राणपति, भूपति भुवन बुलावे रे. प्रात समय उठी जनक नंदनी, त्रिभुवन नाथ जगावे रे. हस्त कमल चरण पट लौटे, लय लय दमन लगावे रे. सोई पद परम गौतम की नारी, अभय परम पद पावे रे. उर्जी माल गले मोतियन की, कर अंगुरी सुर जावे रे. गुंगरे वारे अलख बहन बदन पर, पाग का पेक संभारे रे. कनक कलश सरचू जल जारी, दातुन दान करावे रे. कमल नयन मुख निरखी, राम को आनंद उरन समावे रे. संत जनन जन की यही बीनती, आरत वचन सुनावे रे. कानर दास सिया रघुवर के, हरखि निरखी गुण गावे रे. प्रात समय उठे जनक नंदनी,
त्रिभुवननाथ जगावे रे। जागो जागो कमलापति, रतन जडित मंगल आरती। तुम जागो जागे सक कोई, 14 भुवन उजियाला होई। तुम जागो भक्तन के ईसा, तुम जागे जागे तेतीसा। जागे धरती और आकाशा, मेरु मंडल जागे कैलासा। जागे ब्रह्मा जागे इंद्रा, 16 कला जागे रविचंद्रा। जागे उद्धव और क्रूरा, हनुमंत जागे लैलंगूरा। नारद सारद करत कवासी, चरण तला से कमला रे दासी। शंख चक्र गदा पद्मज धरो, अजर अमर अविनाशी करो। बनत त्रिभुवन भो अब भोरा, तुम साहेब अम सेवक तोरा। जागो जागो कमलापति, रतन जडित मंगल आरती। राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ। हजूला की खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जगमुआ। राम कहो रे पंजर के सुआ, गड़ी रे सुथारे कटेरो कीनो। हजूला की साजनी चल नहीं हुआ, अंत काल रिपुहत मंजारी। हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो रे पंजर के सुआ। घड़ी रे सुथारे कटेरो कीनो, चुलगी साज निश्चल नहीं हुआ। अंत काल रिपुहत मंजारी, हरि चाल्यो जैसे जुआरी जुआ। राम कहो रे पंजर के सुआ। आशा मेट पाच पनिहारी, फुटत नाही करम जल कुआ। कहे कबीर जैने हरि रस चाख्यो, वाही के मुख अमृत रचुआ। राम कहो रे पंजर के सुआ। तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी। महापति तयायो शरणागत, निज दशा लई ऊंच धरी। तुम मेरी प्रभुता बहुत करी, जन्म मरण संताप यापदा। तुम सत मेरी सबे हरी। अष्ट सिद्धि नवनिधि मुक्ति, कर जोड़ी रही द्वार खड़ी। तुम मेरी प्रभुता बहुत करी, 3 लोक और भुवन चतुर्दश। वेद पुराण सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को, देत परम सुख गड़ी रे गड़ी। तुम मेरी प्रभुता बहुत करी। प्रात सवेर रघुवीर जगावे, कौसल्या मातारी। उठो लाल जी बोर भयोय, सुरनवर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनिचारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन गांधव गुण गावे, नाचत दे दे ताली। सेन सहित शिव ठारे ठारे, होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी। मेवा पान लिए कर लक्ष्मण, भर कंचन की थारी। सुन प्रिय वचन उठे रघुनंदन, नयन पलक समारी। चितवत अभय किए है चराचर, मुदित भये नर नारी। करिय स्नान दान रूप दीनो, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे, कौसल्या मातारी।
આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ગનન ગનન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગતા નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવવાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગાયાનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રે રંકાર કાહે સુડરે. ગરુડ સ્તંભ સિંધ પૌર જાતરા ભરી, રામનિક મોતી પના ચોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, છપન ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુરી તારે ઠાડે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાધો શ્રીયાજ કી ગળી. શ્રી રામ મંત્ર યારતી કીજે, શંકર સંકાદિકા દે રંગ પીજે. હૃદય તાલ બિમલ બોધ પંચવાતિ ચારી, તન મન નિજ પર હરો તો આય વેદ હારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી, आरती रघुनाथ जी के कीजे पर पाती. कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ रघुनाथ जाके निर्भय पद पाए. चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. પ્રભાતે ઉઠીને લેજો કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, માહુ તો પાપી. એક કોડીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરની ભગતિ જાની, મહેતાના સૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રખ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ.
જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી. ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મિસે મારવાને ઉગાર્યો. કૃષ્ણ કી મેળવને નિમિત્ત કરીને કોઠો સુરત તાર્યો. શ્રીપદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દટ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કવિ કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતને તારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોય ને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને સરને લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છ નિજના, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છ નિજના, જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલું ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો અને કુવિચાર ચલ ભક્તિ દેતાયરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો ને કુવિચાર ચલ ભક્તિ દેતાયરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પાર, હરિજન આય મેરે પ્રાણ યધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પાર, હરિજન આય મેરે પ્રાણ યધારા. હરિજન આય મેરે પ્રાણ યધાર. 14 ભાગુ જીવના, દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સંત દર્શનમાંથી વાંચન લઉં છું. પ્રસાદ ભગવત અર્પણ. માલા દોથી જીવના, માલા દોથી જીવના ખાઈ આન દેવ કી જૂઠ. જીવન જતન બેહુ તક કરે, પણ સ્વામી દીની પૂટ. તુલસીની માળા ધરાવવાને બદલે તેની અવગણના કરી આનદેવને ધરાવેલ આનદેવના એઠા ભોજનને જે ખાય, તો પછી તેવા લોકો ખૂબ જ પ્રેમથી કાળજીપૂર્વક તેવા એઠા ભોજનને ખાવા તત્પરતા રાખે, તો પણ ભગવાન તેના પ્રત્યે પ્રેમ કૃપા દ્રષ્ટિ કરતા નથી અને તેના પરથી પ્રેમને ફેરવી નાખે છે. જીવનજી મહારાજને ગુરુ તરીકે સ્વીકારનાર સૌથી પ્રથમ શિષ્યો માલવાના છે. તેઓએ વગર વિચારીએ જીવનજી મહારાજને અપનાવ્યા નથી, પરંતુ જીવનજી મહારાજની પાસે
પોતાના મન પર થતી શંકા કુશંકાઓનો ખુલાસો માંગ્યો હતો. તેવી શંકાઓમાં એક શંકા ભક્તોએ માલા ધરાવવાથી ભગવાન તેને આરોપતા હશે કે કેમ તેનો ખુલાસો જીવનજી મહારાજ પાસે માગેલો. તે ભક્તોએ જીવનજી મહારાજ પાસેથી જે પ્રેમ ભક્તિને મેળવી હતી તે ભક્તિને લગતા ભજન કીર્તનો હસ્તલિખિત ગ્રંથોમાં લખી લીધેલા. તે ગ્રંથોમાંથી કેટલાક ગ્રંથો આપણને જોવા મળ્યા છે. તેઓ એ ગ્રંથ નંબર 220 પાન નંબર 254 પાછળ ઉપરની સાખી દર્શાવેલી છે. આ ગ્રંથના પાન 146 પાછળ માળા ધરાવવાથી ભગવાન આરોગ્ય કે કેમ તેનું લખાણ નીચે મુજબ છે. વળી સાથે સાથે ખોજીજીના ગુરુ સધામ પધાર્યા હશે કે કેમ તેનો પણ ખુલાસો છે. તે આ પ્રમાણે છે કે ખોજીજીએ ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે તમે પરમ પદમાં ગયા છો એવું કેવી રીતે અમે જાણીએ? ત્યારે કહ્યું કે એક ઘંટ બાંધો, તે વાગે ત્યારે જાણજો કે હું પરમ પદમાં પહોંચી ગયો છું. ગુરુજીનું અવસાન થયું પણ ઘંટ ન વાગ્યો. ખોજીજીને શંકા થઈ કે ગુરુજીને કોઈ વાસના અધૂરી રહી ગઈ હશે, માટે તેમની મુક્તિ થઈ નથી. તેમને બહુ વિચાર કર્યો. અંતે જ્યાં અંતિમ સંસ્કાર કર્યા હતા તે સ્થાન પાસે એક આંબાના વૃક્ષ ઉપર નજર પડતા એક પાકી કેરી જોઈ. મનમાં શંકા જતા કેરીને કાપી તો અંદરથી એક કીડો નીચે પડ્યો અને મરણ પામ્યો કે તુરત જ ઘંટ વાગ્યો. ફરસાવાની સરસા सकल शिरोमणि श्याम धनी सोच विचार कहत हरिदासी खोजो कहता बात गनी. અર્થાત પરશુરામ કહે છે બધાના કરતા મોટામાં મોટા શ્રેષ્ઠ માલિક શ્યામ કૃષ્ણ છે એવું સમજી વિચારીને ભગવાનની ભક્તિ કરનાર ભક્ત કહે છે કે આ મારી કહેલી વાત બરાબર છે કે કેમ તે શોધી જોશો તો મેં કહ્યું છે તે જ બરાબર સાચું હશે. વૈષ્ણવદાસજીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાન પ્રસાદ લે છે કે કેમ તે જાણીએ. ત્યારે વૈષ્ણવજી બોલ્યા, જે સમય આવશે ત્યારે તમને કહીશ. બાદમાં કોઈ એક સમયે વૈષ્ણવ સર્વે થાળ લાવ્યા. સર્વ થાળી ભેગી કરી તેમાંથી એક વૈષ્ણવની થાળ જુદી રહેવા દીધી. શા માટે? તે થાળ સાકુટના ધનની બનાવેલી હતી. જ્યારે તે થાળ ઉપર માળા ચઢાવી ત્યારે માળાનો મણકો ફાટ્યો. ત્યારે સર્વ ભક્તોએ જાણ્યું કે ભગવાન ભક્તોનો પ્રસાદ ગ્રહણ કરે છે. 7 સંગી મળે સુરભી લેઈ ઉઠાએ જીવન મન અટક્યો સામ સુ નેક ના ઈત ઉત જાય. અર્થાત જીવનજી મહારાજ કહે છે આન દેવ કે દેવ દેવીઓને એઠા જૂઠા ભોજનના કીચડ કાદવમાં ખૂપી ગયેલી આપની મનોવૃત્તિઓ રૂપી દુબળી ગાયને 5-7 વ્યક્તિઓ ભેગા મળીને જેમ કમજોર ગાયને ઉઠાવીને બહાર કાઢે તેમ 5-7 સંતો જેવા હરિજનોએ મને આવું આનદેવનું એઠું ભોજન કરવામાંથી ઉગારી લીધો છે. અને તેથી હવે મારું મન તો ફક્ત ભગવાન કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણને જ અર્પણ કરેલ ભોજન પ્રસાદને જ ગ્રહણ કરવા માટે કૃત નિશ્ચયી બન્યું છે. તેમની ભક્તિ વગર બીજા કોઈની ભક્તિ કરવા માટે જરા પણ આઘું પાછું છકડગ થશે નહીં. આ માલવાના હસ્તલિખિત ગ્રંથના લખાણથી જીવનજી મહારાજ પાસેથી માલવાના ભક્તોએ જીવનજી મહારાજ પાસેથી 2 પ્રશ્નોના ખુલાસા કરાવ્યા છે. તેમાં એક ખોજીજીના ગુરુએ મરતી વખતે એક ઘંટ બાંધેલો અને તે ઘંટ વાગે તો મારો ઉદ્ધાર થયો છે એવું જાણજો એવું કહેલું. પણ ખોજીજી હાજર ન હતા ત્યારે ગુરુજી ગુજરી ગયેલા અને ઘંટ વાગેલો નહીં. તેથી તે જે જગ્યાએ
અંત વખતે ગુરુજી સૂતા હતા. ત્યાં ખોજીજી સૂઈ ગયા અને એક પાકી કેરી જોવામાં આવી. તેમને કેરી કાપી તો એમાંથી ઈયળ નીકળી ને અદ્રશ્ય થઈ ગઈ કે તરત જ ઘંટ વાગ્યો હતો. આમ તેઓએ ગુરુજીને શોધી કાઢ્યા. તેથી તેઓ ખોજીજીના નામે ઓળખાયા. વળી પોતાના શિષ્ય જ્ઞાનીજી દ્વારા કબીરજી જેવા સદગુરુની શોધ કરાવી માટે તેઓ ખોજીજી કહેવાયા. આમ ખોજીજીનો ખુલાસો કરાવ્યા પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ઠાકોરજીને માળા ધરાવીએ તો તે પ્રસાદ ભોજનને ગ્રહણ કરે છે કે કેમ, તેનો પુરાવો માંગ્યો. ત્યારે જીવનજી મહારાજે કહ્યું કે હું તમને તેનો પુરાવો આપીશ. આમ એક પ્રસંગે બધા ભક્તો આપના સમાજના રિવાજ પ્રમાણે પોતપોતાની ઘેરથી થાળ પ્રસાદ લઈને આવ્યા હતા. ત્યારે બધી થાળ ભેગી કરીને માળા ધરાવતા, પણ એક થાળીને જુદી રખાવી અને તેના પર માળા ધરાવી. ત્યારે માળાનો મણકો ફાટી ગયો. એટલે બધાને ખાતરી થઈ કે ઠાકોરજી પ્રસાદ આરોગ્ય છે. પછી સાખી કહીને સમજાવે છે કે જેનું મન સાચી નિષ્ઠાથી ભગવાનની ભક્તિમાં લાગ્યું હોય તો તેનો ભોજન પ્રસાદ શુદ્ધ કે અશુદ્ધ છે તેની સમજણ પડી જાય. સદગુરુ જીવનજી મહારાજે તેનો જવાબ આપતા કહ્યું કે આ થાળ પોતાના પરસેવાની કમાણીની ન હતી, પરંતુ બીજાના પૈસાથી બનાવી હતી. માટે આ થાળનો ભગવાનને પ્રસાદ સ્વીકાર્યો નથી. આ રીતે જીવનજી મહારાજની માળાનો મણકા ફાટેલા તે તેઓની અસલ માળા સાથે જુદી વાટીમાં ભરી રાખ્યા છે. અને તે સિવાય પણ આ માળાના બીજા મણકા આ રીતે અશુદ્ધ ભોજન પ્રસાદ ઉપર ધરાવતા તેઓના પછીના જે કોઈ મહારાજના વખતે મણકા ફાટ્યા હતા તે બધા ફાટેલા મણકા પણ આ શીશીમાં સંગ્રહી રાખ્યા છે. આમ અત્યારના ભ્રષ્ટાચારને લીધે આ માળાના બધા મણકા ફાટી જાય એ બીકને લીધે પૂજ્ય યદુનાથ મહારાજે આ અસલી માળાને ગાદી પર પૂજામાં મૂકી દઈને બીજી માળા વાપરવાનું ચાલુ કર્યું હતું. માટે હવે આ અસલી માળાથી ભોજન પ્રસાદ ઉપર અમે થાળ પ્રસાદને માળા ધરાવતા નથી, પરંતુ આપણે જીવનજી મહારાજને સચા દિલથી અરજ કરીએ કે આપણા સમાજને તેઓ ફરીથી પાછા એવા શુદ્ધ આચાર વિચારવાળો બનાવે કે આપણે તેઓની અસલી માળાથી ધરાવેલા પ્રસાદને આરોગવા ભાગ્યશાળી બનીએ. મારી આ માળાથી ધરાવેલ ભોજન પ્રસાદને આરોગવાની ઉત્કંઠા હતી, પણ મેં ઘણું જ કડક શુદ્ધતાનું પાલન કરીને ફક્ત 15 દિવસ માટે જ આ માળાથી ધરાવેલો ભોજન પ્રસાદ આરોગવાનો ઉત્તમોત્તમ લાભ લીધો છે. પણ ભૂલે ચૂકે દોષ લાગી જાય તે બીકને લીધે પછી તે માળાને મેં ફરીથી પૂજામાં મૂકી દીધી છે. પણ હું આશા રાખું છું કે સદગુરુ જીવનજી મહારાજ તેમના ઉદાર ભક્ત સમાજના દરેક બાળ ગોપાળને એકાદ વાર પણ આ માળાથી ધરાવેલા ભોજન પ્રસાદને આરોગવાનો ઉત્કૃષ્ટ લાભ આપો એવા અમને અધિકારી બનાવે. અણદેખી અને સાંભળી સદગુરુ દેવી બતાએ, अब निंद्रा कैसी जीवना नाम निर्मल यश गाय. સર્વે ભક્તોને રામ કવિ જીવનજી મહારાજને રામ કવિ. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યરજી મહારાજને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના ફરીથી રામ કબીર. સંતો, આજે વીકની શરૂઆત સોમવાર, યુઝ્યુઅલી હું મંગળવારે આવતો હોઉં છું, આજે સોમવારે આવ્યો છું. એક વીકની શરૂઆત છે. ગઈકાલે એશિયા કપની ફાઇનલ મેચ રમાતી હતી અને એ ફાઇનલ મેચની અંદર એવા અમુક ખેલાડીઓ હતા કે જે ખેલાડીઓ પોતાના ક્રમ પ્રમાણે નતા રમતા. એટલે જે ઓપનર હતો એ કદાચ નંબર 3 ઉપર આવ્યો. બીજો કંઈક એક ખેલાડી એવો હતો કે જે કોઈ પણ ક્રમ ઉપર રમી શકે એવો હતો, એ છેક છેલ્લે આવ્યો. કંઈક એવું ઉથલ પાથલ થઈ ક્રિકેટ મેચની અંદર. અને ઘણી બધી ક્ષણો એવી પણ આવી કે જ્યારે જાણે હૃદય બંધ થઈ જશે. કારણ કે
એક વખત એવું લાગ્યું કે હારવાની એની પર પણ આવી ગયા. આ જે રમત છે એ રમતમાંથી કંઈક આપણે શીખી શકીએ. જે રીતે જીવનજી મહારાજે આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક રમત રમાડી અને આપણને જીવન જીવવાનો એક સુંદર રસ્તો બતાડ્યો, અને જેને આપણે કેરેક્ટર બિલ્ડિંગ કહીએ છીએ કે ભાઈ આપણું પોતાનું ચારિત્ર્ય સારું થાય, સાથે આપણા પરિવારનું પણ એટલું જ સારું થાય, અને દરેક જગ્યા પર ઉદા ભક્તો જાય તો જુદા દેખાય. જે કેરેક્ટર બિલ્ડિંગ છે એ કેરેક્ટર બિલ્ડિંગ એ રાતોરાત નથી ઊભું થતું. અને બીજું, એના માટે કોઈ ઇન્સ્ટિટ્યુશન નથી, એવી કોઈ સંસ્થા નથી બની કે જેની અંદર આ ઊભું થઈ જાય. આ કેરેક્ટર બિલ્ડિંગ એક વાતાવરણમાં ઊભું થતું હોય છે સંતો. જે રીતે પેલા ક્રિકેટરો જે ગઈકાલે રમ્યા અને એમને મન મહત્વનું શું હતું? એમને મન મહત્વનું હતું કે મારે ક્રિકેટ જ રમવી છે અને મારે મારી ટીમને જીતાડવી છે. ઇટ્સ અ ટીમ વર્ક. અને એ જે વૃત્તિ લઈને એ જે ક્રિકેટરો રમ્યા અને અંતે જીત મેળવી, ભલે એને ગમે તે પોઝિશન પર રમવું પડ્યું હોય, પહેલો હોય તો છેલ્લો રમે, પાંચમો હોય તો બીજો રમે, જે હશે, પણ એક વસ્તુ છે કે એને રમવાનું ચૂક્યો નહીં, એને રમવું હતું. એ ખેલાડી બોલી પણ ઉઠ્યો કે આખી ટુર્નામેન્ટમાં હું ફક્ત એક જ બોલ રમ્યો છું, પણ માનસિક તૈયારી બધા બોલ રમવાની હતી. ફિલ્ડિંગ ભરવાની પણ હતી, બોલિંગ નાખવાની પણ હતી, કોઈ પણ પોઝિશન પર રમવાની પણ હતી. અને નસીબમાં એવું આવ્યું કે છેક છેલ્લી મેચમાં એ આવ્યો, છેલ્લી મેચમાં એ પાછો છેલ્લો આવ્યો, છેલ્લે આવીને બીજી બાજુ ઊભો રહ્યો, રન એક લીધો અને મેચ ટાઈ થઈ અને વિનિંગ રન મારવાનો આવ્યો, ત્યારે એ ખેલાડીએ પહેલા જ બોલે ચોગ્ગો મારીને આપણને જીતાડ્યા. એ કેવી રીતે શક્ય થયું? એનો વારો તો આવતો નહોતો. આપણામાંના ઘણા બધા નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય કે મારો વારો નથી આવતો, છતાં હું આ તૈયારીઓ શાના માટે કર્યા કરું છું? કોઈ મારી બાજુ જોતું પણ નથી. હા, ટીમના 15માં ભાગ લીધો છે મેં, પણ કોઈ મને કોઈ જગ્યાએ પિક કરતું નથી, તો મારે શું કરવાનું? મારો રમવાનો વારો આવતો નથી. પણ એને પોતાનું જીવન જીવવાનું છોડ્યું નહીં, ક્રિકેટ રમવાનું એને છોડ્યું નહીં, એને એની પ્રેક્ટિસ છોડી નહીં. રોજ સવારે ઉઠે અને પોતાનું જે રૂટીન છે એ પરફોર્મ કરે, બધી જ પ્રેક્ટિસ કરે, ફિલ્ડિંગની, બોલિંગની, બેટિંગની, જે રેગ્યુલર એક્સરસાઇઝ કરે બધું જ કરે અને હંમેશા માટે તૈયાર હતો. તો એક ફટકો મારીને એને યાદગાર જીવન બનાવી દીધું. નોટ ઓનલી ધેટ, એને પોતાના જીવન માટે એને લખી રાખ્યું હતું કે આ કપની ટુર્નામેન્ટનો ફાઇનલ વિનિંગ રન કોણ મારશે તેમાં એને પોતાનું નામ પર લખી રાખ્યું હતું. ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. એનો પોતાનો જે વિશ્વાસ, એ પોતાના વિશ્વાસની આ વાત છે. જીવનજી મહારાજે આપણા જીવનમાં આપણને આ વિશ્વાસ અંતિમ મનુષ્ય સુધી ઊભો કરેલો. અને કેવી રીતે વિશ્વાસ આપણને આપ્યો? તો કે વિશ્વાસ એને એવો આપ્યો કે ભાઈ આત્મા અને પરમાત્માનું જોડાણ છે, તારા અને ભગવાન વચ્ચે ભેદ નથી, ત્યાં સુધી કે ગુરુ અને શિષ્ય વચ્ચે પણ ભેદ નથી. એક અભેદની ભક્તિ આપણને આપી દીધી. અને અભેદની ભક્તિ આપીને આપણને જીવનજી મહારાજે સુરવીર બનાયા, સુરા બનાયા. હરિની ભક્તિ કરનારા સુરા હોય, હરિની ભક્તિ કરનારા નબળા ન હોઈ શકે. એનું કારણ છે કે હરિની ભક્તિ કરવાની અંદર સંપૂર્ણ સમર્પણ ભાવ જોઈએ. અને જે સંપૂર્ણ સમર્પણ ભાવ હોય, જેની અંદર સંપૂર્ણ શરણાગતિ હોય, જેનો અહંકાર બુઠ્ઠો થઈ ગયો છે, જેનામાં અહંકાર રહ્યો નથી, એ એવો પ્રકારનો એક ભાવ જેને ઊભો કરી દીધો છે, એ જ મનુષ્ય હરિની ભક્તિ કરી શકે. કબીર એવા સુરા હતા, જ્ઞાનીજી એવા હતા, ગોપાલદાસ એવા હતા. એમાંથી જીવનજી પ્રગટ થયા અને જીવનજીની અંદરથી આપણા બધાનું પોતાનું કેરેક્ટર બિલ્ડ થઈ રહ્યું છે. એમના વિચારોને વાગોળતા, એમના વિચારોને આપણી સાથે લેતા પણ આપણને કંઈક ગલગલિયા થાય છે, કંઈક જુદી જુદી વસ્તુઓ ઊભી થતી જાય છે. જે રીતે મેં એક વખત વાત કરી હતી કે પરપોટો હોય, ગઈકાલે મહાસાગરની નજીક એટલાન્ટિક પાસે હતા,
તું ત્યાં આગળ જલના તરંગો, રાધાને હસ્ત મધ્યસ્થ જલ છે, ઘણી બધી વાતો જીવનજી મહારાજની સમાગમની ઘણી બધી વાતો યાદ આવી ગઈ. પણ એ પરપોટો જે છે, નાનો પરપોટો, એ પણ મહાસાગરને કહે છે કે હું પણ તારો એક ભાગ છું. તું બહુ જ મોટો છે, દુનિયાના ત્રીજા ભાગ કે 3/4 સુધી તારો પ્રભાવ છે, અને હું તો એક નાનો તો પરપોટો છું. પણ હું નાનો તો પરપોટો છું, છતાં પણ હું તારો પરપોટો છું. અને એ જે રિયલાઇઝેશન છે ને, એ પરપોટાને પોતાને પણ એક અસ્તિત્વની ઝાંખી કરાવે છે. એવું જ કંઈક આપણા જીવનનું છે સંતો. આપણે પણ એ જે એક સૃષ્ટિ બનાવનાર છે, સર્જન કરનારો છે, જે સર્જે છે, પાલે છે, સંવારે છે, એ જે મહાબલવંત જેનો ગુણ છે, એ જે ગુણ છે એનો પણ આપણે લોકો પણ એક ભાગ છે. આપણામાંનો દરેક જન એમાંનો એક ભાગ છે. અને જો આપણે એમાંનો એક ભાગ હોય, અને એમાં પણ જો આપણો જન્મ ઉદા ભક્ત પરિવારોમાં થયેલો હોય, અને ઉદા ભક્તનો જે પરંપરા છે એના વિચારોનો જો આપણને ટચ થયો હોય, તો આપણે આપણી જાતને ભાગ્યવંત ગણવી રહી. અને ભાગ્યવંત ગણવાથી આપણે પોતાનું કેરેક્ટર બિલ્ડ કરી શકીએ. એક સાચા ઉદા ભક્ત આપણે થઈ શકીએ. આ જે ભાવ છે ને, એ બહુ મોટી વસ્તુ છે સંતો. અને એને જ આપણે પકડીને ચાલતા હોઈએ છીએ. જીવનજી મહારાજના પ્રબોધકા અંગની આપણે જે સાખીઓ જોઈ રહ્યા છે, એ દરેક સાખી કંઈક આપણને આવું જ તત્વ આપી રહી છે. પ્રબોધકા અંગની શરૂઆત જ્યારે આપણે કરી, ત્યારે ઘેર જે પ્રબોધ કરેની સાખીથી આપણે શરૂઆત કરી હતી. અને એના માટે યદુનાથ મહારાજે પણ આપણને ચેતવેલા હતા કે આ જેટલી પણ સાખીઓ છે, આ જેટલા પણ વિચારો છે, એ યોગ્ય માણસો સુધી લઈ જજો. અયોગ્યને પહોંચાડતા નહીં. અયોગ્યને આપણે કેમ નહીં પહોંચાડવાના? કે અયોગ્ય છે એની કદર તો નહીં જ કરે, પણ સાથે સાથે એ વિચારો માટે નિંદનીય વાતો કરશે. અને એ વાતોનો કોઈ અર્થ નથી. એનું કારણ છે કે એ જે ટ્રેશ ટોક જેને આપણે કહીએ, એ જે ટ્રેશ ટોક છે, જે નિંદનીય વાતો છે, એ નિંદનીય વાતોથી કોઈનો પણ ઉદ્ધાર થયો નથી, કોઈનું પણ સારું થયું નથી. તો એવી તક પણ નહીં આપવાની. અને હંમેશા ને હંમેશા આ પ્રબોધકા અંગ જેવા જે સુંદર વિચારો છે, એ સુંદર વ્યક્તિની સામે જ જે એને ગ્રેસ્પ કરવા માટે તૈયાર હોય, ત્યાં આગળ જ આપણે એને લઈ શકીએ. ત્યાં આગળ એનું કંઈક વાંચન કરીએ, ત્યાં આગળ આપણે કંઈક એનો વિચાર વિમર્શ કરીએ, સંવાદ કરીએ, તેનું કંઈક પરિણામ આવે. પથ્થરની ઉપર પાણી, પથ્થર ઉપર તમે પાણી ગમે એટલું રેડો, પણ પથ્થર તો એનું જ તરત જ પાછો એ સુકાઈ જવાનો છે. પણ એ જ પથ્થર જો નદીની પાસે હોય, તો નદીના પ્રવાહને એ ઘસીને પથ્થરને પણ એ નદી આકાર આપી શકે છે. એટલે પથ્થર પણ નમ્ર બની શકે છે. એ જ આ અહંકારની વાત છે સંતો, કે જે અહંકાર છે ને, એ ગમે તેવા મનુષ્યનો હોય ને, તે પણ વખત જતા ઓછો થઈ શકે છે. અને પ્રબોધકા અંગની અંદર આપણને જીવનજી મહારાજે ખૂબ જ સુંદર ભાવથી દરેક સાખી આપી છે. જે આપણે છેલ્લી અમુક સાખીઓ આપણે જે જોઈ રહ્યા છે, એ છેલ્લી અમુક સાખીઓની અંદર આપણે અનિનતા ઉપરની આપણી સાખીઓ છે. અનિન વૈષ્ણવ, અનિન ભક્ત કેવી રીતે બની શકાય, એના માટે આપણે ઘણો બધો વિચાર વિમર્શ કર્યો છે. અને ઘણી વખત આપણે એક જ વાત વારે ઘડીએ કહી રહ્યા છે. જે સિમ્પ્લિસિટી આપણા સમાજની ઉપાસના પદ્ધતિમાં છે, જે સાદાઈ અને જે ઊંડાણ આપણા સમાજની ઉપાસના પદ્ધતિમાં છે, એ તમને ભાગ્યે જ કોઈક જગ્યાએ મળશે. દુનિયામાં તમે ગમે તે જગ્યાએ જશો તો પણ તમને કંઈક ને કંઈક પ્રકારનો કર્મકાંડ છે છેલ્લી જગ્યાએ પણ દેખાશે. એક આપણી પદ્ધતિ એવી છે કે જેની અંદર એ કર્મકાંડને જગ્યા આપણે આપી નથી. અને એટલા માટે આપણે પ્રેમ ભક્તિને સર્વોચ્ચ સ્થાને સ્થાપી દીધી છે. બધી જ ભક્તિની ઉપર જઈને આપણે પ્રેમ ભક્તિને મૂકી શક્યા છે. અને એ પ્રેમ ભક્તિ એટલે કે કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ, કોઈ પણ અપેક્ષા વગરનું સંપૂર્ણ સમર્પણ, એ શરણાગતની ભક્તિ આપણને મળેલી છે.
અને શરણાગતની ભક્તિની અંદર આપણે એટલા તલ્લીન છે, આપણે એટલા એકમય થઈ ગયા છે કે બીજી કોઈ વસ્તુનો આપણે વિચાર નથી કરતા હોતા. આપણે યુઝ્યુઅલી જ્યારે 3 લેન હાઈવે ઉપર ગાડી ચલાવતા હોઈએ છીએ તો આપણે શું જોતા હોઈએ છીએ? આપણી દ્રષ્ટિ ફોરવર્ડ હોય છે, આગળ જોતા હોઈએ છીએ. એનો મતલબ એક જ થયો કે હું જે રસ્તા ઉપર જઉં છું એ રસ્તો બરોબર છે ને, એમાં કોઈ અડચણ દેખાતી નથી ને, અને એના માટે આપણા હાથની અંદર સ્ટીયરિંગ છે, બ્રેક છે, એક્સેલેટર છે, બધી જ વસ્તુ છે, અને આપણે સલામતીથી ગાડી ચલાવીએ છીએ. સાથે સાથે આપણે નજર ક્યાં રાખીએ છીએ? રિયર વ્યૂ ઉપર. આપણી પાછળ કોણ આવે છે? સાઈડ વ્યૂ ઉપર પણ આપણી નજરો છે કે આપણી આજુબાજુ કઈ ગાડી ચાલી રહી છે. તો જે રિયર વ્યૂ છે, સાઈડ વ્યૂ છે, એ એટલા માટે છે કે ભાઈ કોઈ પાછળથી આવીને તો મને નથી કરી જવાનો ને, કોઈ સાઈડ ઉપર તો મને ટચ કરી જાય એવું નથી ને. આપણે સલામતીથી ગાડી ચલાવી છે કે જેથી મને નુકસાન ન થાય. તો એ સલામતીથી જે ગાડી ચલાવવાની જે એક વૃત્તિ છે એના માટે આપણે રિયર વ્યૂમાં જોઈએ છે. તો આપણા માટે રિયર વ્યૂ એટલે શું? તો કે આપણા માટે રિયર વ્યૂ એટલે આપણા પૂર્વજો, આ સંત પરંપરા, એ આપણે રિયર વ્યૂ છે. તો આપણે રિયર વ્યૂમાં તો આપણે ડર સહેજ પણ રહ્યો નથી કે પાછળથી આવીને મને કોઈ અથાડે, કારણ કે આપણા પૂર્વજો એટલું સુંદર જીવન જીવીને ગયા છે અને એ જીવનને આપણે જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો જો આપણે પાછા ફરીને જોઈએ છે તો આપણને આ દેખાય છે. હમણાં જ આપણે સુંદર વાંચન લીધું પેલી માળાનું, અને જગદીશ મહારાજ એ માળાથી 15 દિવસ પ્રસાદ લઈ શક્યા હતા, અને આપણે પણ લઈ શકીએ એવો ભાવ એમને ઉભો કર્યો છે. અને એ તો સંત હૃદય હતું, અહંકાર વગરનું હૃદય હતું. એટલે એમને કહ્યું કે ભાઈ 15 દિવસ પછીથી મને પણ થોડી બીક ડર લાગી. એ તો એમની ભાષા નથી, એ તો આપણા જેવાના માટે એમને એ ભાષા બોલેલા છે, એમને કહેલી ભાષા છે. બાકી જગદીશ મહારાજ જેવા સંત મહાન વિભૂતિ એ માળાને જો જીવન પર્યંત પણ ધરાવ્યું હોત તો પણ એ માળાને કશું થવાનું ન હતું, કારણ કે એ નખ શીખ શુદ્ધ હતા. એમના વિચારો એ પ્રમાણે ના હતા, અને એમના વિચારો એવા હતા. એટલે આપણે પેલા જે રિયર વ્યૂમાં જોઈએ તો જગદીશ મહારાજ દેખાય, કાંતાબા દેખાય, આપણી પરંપરાઓ દેખાય. તો જે રિયર વ્યૂમાં આપણે જેને જોઈએ તેનાથી આપણને કેટલું પ્રોત્સાહન મળે આગળ જવાનો રસ્તો, કે ભાઈ આ રસ્તા ઉપર આ લોકો ચાલીને ગયેલા છે, હું એ રસ્તા ઉપર ચાલું છું, અને જો હું એ જ રસ્તા ઉપર ચાલી રહ્યો હોય તો મારે ડર ક્યાં રહ્યો? મને ડર કોઈનો ન હોઈ શકે. તો આ જે જીવનને એક કેડી ઉપર જે ચલાવવાની એક જે ભાવના છે, અને હંમેશા ને હંમેશા જે ઉપાસના પદ્ધતિ ઉપર આપણે વજન મૂકીને ચાલીએ છીએ, એ ઉપાસના પદ્ધતિને લઈને ઘણા આપણી આગળ ચાલ્યા છે, ઘણા આપણી સાથે ચાલે છે, અને ઘણા આપણા ગયા પછી પણ એ રસ્તા ઉપર ચાલવાના છે. અને જો નહીં ચાલે તો કોક કહેશે કે મેં તો નવું શોધી કાઢ્યું, પણ નવું તો પહેલા હતું જ. એવું નવું કશું નથી હોતું. કોઈ એમ કે મેં આ ઇનોવેશન કરી, કે મેં ધરતીને ખોદીમાંથી આ કાઢ્યું, તો પહેલા ધરતીમાં તો હતું જ. તે તો એને ખોદીને કર્યું, તેને શ્રમ કર્યો છે, પણ એ પહેલેથી ત્યાં આગળ હતું. કોઈ વૈજ્ઞાનિક કે મેં આ શોધી કાઢ્યું છે, યસ, એને શોધી કાઢ્યું ખરું, એને નિયમ શોધી કાઢ્યો હશે, એને કઈક વસ્તુનું ફ્યુઝન ભેગું કરીને કંઈક નવું બનાવ્યું હશે, ચોક્કસ જ બનાવ્યું હશે. એ ભગવાને મૂકેલી એક મનુષ્યની અંદર મૂકેલી કળા છે, જે નિરીક્ષણ કરીને, પરીક્ષણ કરીને કંઈક ને કંઈક સારી વસ્તુ બહાર લાવી શકે. એ છે, એના લીધે એ શોધી શક્યો છે. પણ એ જે મૂળ મૂકનારો જે અંદર છે, એ મૂળ મૂકનારો છે, એ કેટલી મોટી વાત છે એ જાણવી રહી. અને આ વસ્તુને આપણને જીવનજી મહારાજ સમજાવીને ગયા કે એક અનિન ઉદા ભક્તની પરંપરા કઈ હોય તો કહે છે જેને કૃપાનુભૂતિ થાય, તે જેને ભગવાન મારી સાથે છે એની એક અનુભૂતિ એને કોન્સ્ટન્ટ રહેતી હોય, હરેક ઘડી રહેતી હોય, હર પલ રહેતી હોય, એ અનિન વૈષ્ણવ કહી શકાય. અને એવો જે અનિન વૈષ્ણવ છે, એ અનિન વૈષ્ણવ કોઈ પણ દિવસ આડા અવડા રસ્તા લે નહીં. એટલીસ્ટ જાણી જોઈને તો ન જ લે. અજાણતા કંઈક થઈ જાય એ વાત જુદી છે, પણ અજાણતા પણ એને ખબર પડી જાય તો એમાંથી બહાર નીકળી જાય છે. અને એને ચેતવવા માટે જ આપણને આ બધા શબ્દો આપ્યા છે
સલીલ, સાકુટ, આંદેવ, દેવી દેવતાઓથી દૂર રહેવાની જે આપણને વાત કરી છે, અહંકાર થી દૂર રહેવાની જે વાત કરી છે, એ દરેકે દરેક વસ્તુ આપણને કંઈક આ જ રસ્તા ઉપર લઈ જઈ રહી છે. અનિંતાની જ્યારે આપણે વાત કરતા હતા તે વખતે ભગવદ્ ગીતાની અંદર પણ આ ગુણો મૂકવામાં આવેલા છે, સ્થિત પ્રજ્ઞાના ગુણો મૂકવામાં આવેલા છે. સાચા વૈષ્ણવજનના ગુણો આપણને નરસિંહ મહેતાએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે, એની અંદર નરસિંહ મહેતાએ પણ એક સાચો વૈષ્ણવ, જે સાચો મનુષ્ય પણ છે, એના ગુણો આપણને મૂકીને આપ્યા છે. ગુણોનું લિસ્ટિંગ કરવાથી ગુણમય નથી થઈ જવાતું, પણ હા, એક આપણી અંદર એક જાગૃતતા આવી જાય છે કે આ ગુણ આપણા જીવનમાં આવે તો ઘણું સારું. અને ઘણા બધાને એવું થતું કે ગુણ મારા જીવનમાં આવે તો ઘણું સારું, પણ એ ગુણ એમ કહેવાથી જીવનમાં નથી આવી જતા. એ ગુણોનું આચરણ કરવું પડે છે. અને ગુણોનું જે આચરણ કરવું પડે છે એટલા માટે જ જીવનજી મહારાજે કહ્યું કે જે આપણો ધર્મ છે એ આચરણનો ધર્મ છે. એ ગુણ પ્રમાણે જીવન જીવવું પડે. તમે કોઈ પણ રમત રમતા હોય, જો તમે રમતની અંદર ચીટિંગ કર, મને યાદ છે કે નાના હતા ગામડાઓમાં જતા હતા તો પેલી પત્તા રમવા માટે બેસી જઈએ શોખના. અત્યારે તો હવે પત્તા લોકો ફક્ત તીન પત્તીને જુગાર માટે રમતા છે, પણ એ વખતે એક બાળ સહજ રીતે બધા ભેગા થઈને બપોરે રમતા. તો જેટલા પણ રમતા હતા એમાંથી ઘણા બધા કંઈક ને કંઈક પ્રકારનું નાનું નાનું ચીટિંગ તો કરી લે. કોક પત્તું હંતાડ દે, કાં તો કોક પત્તું કોઈ કેવી રીતે ગોઠવી દે પેલી પત્તાની કેટમાં, કે કોકને કઈક રીતે કરે અને એ ચીટિંગ કરીને જીતી જાય. નાની એમથી વસ્તુ છે કે ભાઈ એક પત્તાની રમતમાં થયું આ. પણ એવું કહેવાય છે કે તમે જો રમતની અંદર કોઈકને છેતરતા હોય તો જીવનમાં તમે પણ કોકને છેતરી શકો છો. જો તમે નાની વાતની અંદર કોકને છેતરી શકતા હોય તો કોક મોટી વાતમાં પણ તમે કોકને છેતરવા જશો. હમણાં જ મેં થોડા દિવસ પહેલા કવિ કાંતની વાત કરી હતી ભાવનગરમાં, કે ભાઈ કાચ્યો હતો એની પાસેથી વધારે પૈસા લીધા, વધારે પૈસા લઈને શાક ઓછું આપીને ક્વોલિટી પણ સારી ન આપી, અને કવિ કાંત ઘેર ગયા અને આખા સગાવાળાને વહુ એમની તૂટી પડી. તમે છેતરીને આયા. કવિકાંત હસે અને કે પેલો કાચ્યો છેતરાઈ ગયો. એ કાચ્યો કેમ છેતરાઈ ગયો? તો કે કાછિયાએ પોતાની જાતને છેતરી. હંમેશા જ્યારે પણ આપણે છેતરવા જઈએ તો વિચારવાનું કે મેં કોને છેતર્યા. તમે જોશો કે જે બીજાને છેતરે છે એ પોતે છેતરાઈ જાય છે. જીવન રૂપી એક સુંદર ભેટ આપણને ભગવાને આપેલી છે. તે સુંદર ભેટ જે ભગવાને આપેલી છે એની અંદર સંતો છેતરાઈ ન જઈએ ને એની કાળજી કરવા માટે જીવનજી મહારાજ આપણી સાથે છે, એમના વિચારો આપણી સાથે છે કે આપણે પોતે જ છેતરવા નથી કોઈને, અને આપણે કોઈનાથી છેતરાઈ જવું નથી. જીવનજી મહારાજે પણ અંતિમ ક્ષણમાં આપણને આજ કીધું હતું, ભાઈઓ કોઈ ભોળવે તો ભોળવાશો નહીં, કોઈ આવીને છેતરી જાય તો છેતરાતા નહીં. પાખંડીઓના ઢગલા આજુબાજુ રહેવાના. પાખંડીઓ તમને હથેળીમાં ચાંદ પણ બતાવવાના છે, તો એનાથી છેતરાઈએ નહીં. પ્રબુદ્ધ કા અંગનો મૂળ હેતુ જ આ છે સંતો, કે આપણે પ્રબુદ્ધ કા અંગની અંદરથી અહંકાર આપણા જીવનમાંથી જાય એ શીખીએ. પ્રેમ ભક્તિને ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન આપે એવી જ ભક્તિ કરતા રહીએ. કોઈ ક્ષેત્રે કોઈ ભોળવા આવે તો આપણે ખોટા ભોળવાઈ ન જઈએ. અને આપણો જે રસ્તો છે, જે રસ્તા ઉપર આપણને આપણી આજુબાજુ સરસ ઉદા ભક્તો છે, પાછળ આપણી સરસ ટ્રેડિશન છે, એ જોઈને આપણા સાચા માર્ગ ઉપર છે એ માર્ગ ઉપર ચાલ્યા કરીએ. એ આપણને આ પ્રબોધ કા અંગ આપણને કહી રહ્યું છે. નવી સાખી આપણે આવતીકાલે લઈશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, સર્વે રામ સંતો કબીર. રામ કબીર, સર્વે સંતો રામ કબીર, 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 રામ કબીર.
રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર.